નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં તારીખ 18 જાન્યુઆરીના રોજ લેવાના એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે પર્યાવરણનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેની મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન નંબર 1માં આપેલું છે, દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનું છે. નંબર 1, વૈશાલીના પિતાજી કયો ધંધો કરે છે? જવાબ આવશે શાકભાજી વેચે છે, તો જવાબ આવશે બ. નંબર 2, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય? તો જવાબ આવશે ક, સવારે 3 વાગે. વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? તો જવાબ આવશે અ, 7:30 વાગે. એના પછીનો વિકલ્પ છે ચોથો વિકલ્પ, શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? તો ડ, બજારમાં. કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરવામાં આવે છે? તો જવાબ આવશે ક, ઉનાળો. નીચેનામાંથી શું વેલા પર થાય છે? તો જવાબ આવશે બ, કારેલા. વૈશાલીના પિતાજીને તેમના કામમાં ઘણીવાર કોણ મદદ કરે છે? તો જવાબ આવશે અ, મોટું. ખેતર ખેડવા માટે નીચેના પૈકી કયા સાધનનો ઉપયોગ થાય? તો જવાબ આવશે અ, હળ. ખેતરમાં પાક સાથે બીજું વધારાનું ઘાસ ઉગે છે, તેને શું કહેવાય? તો ક, નીંદણ કહેવાય. કઈ શાકભાજી કાચી ખાઈ શકાય? તો બ, કોબીજને કાચું ખાઈ શકાય. નંબર 11, કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય? તો ડ, કારેલા કડવા હોય. બટેકા, રીંગણ, ટમેટા, ભીંડા વગેરેને શું કહેવાય? તો બ, શાકભાજી કહેવાય. રાજુના પિતા કયા તાલુકાના વતની હતા? તો જવાબ આવશે બ, ઈડર. ઇલ્લીચ કોના જેવું સાધન છે? તો બ, દાંતરદાર જેવું સાધન છે. ખાટો સ્વાદ ધરાવતું ફળ કયું છે? તો જવાબ આવશે ડ, નારંગી. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, વર્ગીકરણ કરો. અહીં આપેલા વ્યવસાયકારોના નામ છે, એમાં સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય અને સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયમાં ફેરવવાનું છે. તો અહીં હોટલ, દૂધની દુકાન, પેટ્રોલ પંપ, પશુપાલન એ સૂર્યોદય પહેલાં શરૂ થતા વ્યવસાય છે, જે દુકાન અને ઓફિસ સૂર્યોદય પછી શરૂ થતા છે. એના પછી બીજું વર્ગીકરણ છે, રાંધીને ખાઈ શકાય તેવા અને કાચા ખાઈ શકાય તેવા. તો કાઉન્સમાં આપેલા છે, એમાંથી ગુવાર, રીંગણ અને ભીંડો રાંધીને ખાઈ શકાય. એટલે કાકડી, ટમેટા અને બીટ કાચા ખાઈ શકાય છે. ત્રીજામાં આપણને શાકભાજીના નામ આપેલા છે કે વેલા ઉપર થતા શાકભાજી અને છોડ ઉપર થતા શાકભાજી. તો કારેલા, તુરિયા અને દૂધી છે એ વેલા ઉપર થાય. ભીંડો, ટમેટા અને ગુવાર છોડ પરથી થતા શાકભાજી છે. એના પછીનું ફળનું આપેલું છે, વેલા પર થતા ફળ, છોડ પર થતા ફળ. તો દ્રાક્ષ, સકરટેટી અને તરબૂચ છે એ વેલા ઉપર થાય. સફરજન, ચીકુ, દાડમ એ છોડ ઉપર થાય. એના પછી શાકભાજી અને છોડ, ફળ, ભીંડા, કાકડી, બટેકા શાકભાજી કહેવાય. ચીકુ, પપૈયા, જામફળ એ ફળમાં આવે. પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, કાગડો પોતાનો માળો ક્યાં બનાવે? તો વૃક્ષ ઉપર ઉંચે. વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને જવાબ ટૂંકમાં આપેલા છે, પણ તમારે જવાબ પૂરા વાક્યમાં વ્યવસ્થિત લખવાના છે. ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે? તો સજા પર, અભેરાય, બખોલમાં, કબાટ પાછળ વગેરે. થોડના કાંટા અને મહેંદીની વાડમાં કયું પંખી માળો બનાવે? તો કબૂતર. કંસારા પક્ષીનો ટકટક અવાજ કઈ ઋતુમાં સાંભળવા મળે? તો ઉનાળામાં અવાજ સાંભળવા મળે. દરજીડો માળો બનાવવા કયા અંગોનો ઉપયોગ કરે? તો તીક્ષ્ણ ચાંચ. કયા કયા પક્ષીઓ માળે લટકતા હોય છે? તો ફૂલસૂંઘણી, દરજીડો અને સુગરી. આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો મોર.
વૃક્ષના પાંદડાઓ સીવીને માળો કયું પંખી બનાવે? દરજીડો. નંબર 9. કયું પંખી પોતાની જાતે માળો બનાવતું નથી? તો કોયલ. તમે જોયેલા માળો શેમાંથી બનેલો હતો? તણખલા, સળેકડા, દોરા, તાર વગેરે. તમે ઓળખતા હોય તેવા 4 પક્ષીઓના નામ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારી રીતે લખવાના છે. ફૂલ સૂંઘણી પોતાનો માળો ક્યાં બનાવે છે? તો વૃક્ષની નાની ડાળી કે લટકતો. પક્ષી પોતાના બચ્ચાને ખોરાક કેવી રીતે ખવડાવે છે? ચાંચની મદદથી ખવડાવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા જે પ્રશ્નના જવાબનું સોલ્યુશન કરી લેજો. એના પછી પ્રશ્ન નંબર 3 માં આપેલું છે પક્ષી અને પ્રાણીઓની તેની વિશેષતા મુજબ નામ લખો. સૌથી સુંદર માળો બનાવતું પંખી? તો સુગરી. જીવન પર્યંત દાંત વધ્યા કરે તેવું પ્રાણી? તો ખિસકોલી. સૌથી ભોળું પક્ષી? ચકલી અને કબૂતર. લીલો રંગ અને લાલ રંગ ધરાવતું ચાંચ ધરાવતું પંખી? તો પોપટ. વૃક્ષના થડમાં છુપાયેલ જીવજંતુને ખોરાક તરીકે ઉપયોગ કરતું પંખી? લકડખોદ. માળો બનાવવા માટે કરોળિયાના ઝાડનો ઉપયોગ કરતું પંખી? ફૂલ સૂંઘણી. આગળના દાંત વડે ઘાસ કાપતું પ્રાણી? ગાય. છીછરા પાણી અને કાદવમાંથી જીવજંતુને શોધી ખાતું પક્ષી? બગલો. સૌથી મધુર અવાજે ટહુકો કરતું પંખી? કોયલ. પોતાનો ખોરાક ગળીને ખાતું પ્રાણી? તો સાપ. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 3 માં આપેલું છે આપેલા ચોરસ જે બોક્સ છે એમાંથી પ્રાણીઓ અને પંખીઓના નામ શોધીને લખવાના છે. અને જે પંખીના નામ અને પ્રાણીઓના નામ છે એની ઉપર રાઉન્ડ કરવાનું છે. તો પહેલામાં દરજીડો અને સુગરી, બીજામાં કોયલ અને કાગડો, ગાય અને ભેંસ, ચકલી અને પોપટ, સંભળી અને બાજ. તો આ રીતે જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 4 માં આપેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો. તો આપણે ઘરકામમાં મદદ કરવી જોઈએ નહીં? તો ખોટું. કરવી જોઈએ. બગડેલા શાકભાજી ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે? તો ખોટું. બગડે છે. શાકભાજીને તાજી રાખવા તેને પર પાણી છાંટવામાં આવે? તો સાચું. મરચાં, કોથમીર, આદુ વગેરેને શાકભાજી ગણી શકાય નહીં? ખોટું. ગણી શકાય. ફેરિયાઓ કાચા અને બગડેલા શાકભાજી અલગ તારવે છે? તો સાચું. ફેરિયાઓ આગલા દિવસની શાકભાજી પહેલાં વેચવાનો પ્રયત્ન કરે? તો સાચું. રીંગણા, ભીંડા, દૂધી જેવી શાકભાજી કાચી ખાઈ શકાય? તો કે ખોટું. શાકભાજીને બગડતા અટકાવવા પ્લાસ્ટિકના કોથળામાં મૂકવામાં આવે? ખોટું. ફેરિયાઓ જ્યાંથી શાકભાજી લાવે તેને મંડી કહેવાય? તો સાચું. બટાકા, ડુંગળી અને આદુ જેવી શાકભાજી જલ્દી બગડી જતી નથી? તો ખોટું. બગડી જાય છે. આગળ જોઈએ પ્રશ્ન 4 માં નીચેના પ્રશ્નના જવાબ આપો. અહીં આપેલા કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા પૂછવામાં આવશે. કયા કયા શાકભાજી અને ફળો દિવસ સુધી સારા રહે? શાકભાજી તો બટાટા, દૂધી, ડુંગળી, આદુ, ગાજર, સુરણ, મૂળા થોડાક દિવસ સારા રહે. ફળોમાં પણ નાશપતી, ચીકુ અને અનાનસ થોડા દિવસ સારા રહે. એના સિવાયના બીજા પ્રશ્નો આપેલા છે. ઘરે બનતી શાકભાજી એના નામ લખવાના અને કયું શાકભાજી વધારે ભાવે તે જણાવવાનું છે. શાકભાજી બગડી ગયા હોય તેની ખબર કેવી રીતે પડે? શાકભાજીને તાજા રાખવા ફેરિયાઓ શું કરે? અને કેટલીક શાકભાજી ફેરિયાઓએ શા માટે ફેંકી દેતા હશે? તો આવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ભાગ નંબર 2 નો વિડીયો તમને ઝડપથી મળી શકે. પ્રશ્ન 5 માં છે ઓજારને ઓળખવાનું છે, નામ લખો. તો પાવડો, ત્રિકમ, દાતરડું, કોદારી અને ખંપારી. પ્રશ્ન નંબર 5 માં છે ઓજારનો ઉપયોગ લખો કોઈ પણ એક. ખંપારી તો એ ઓજાર છે સમતોલ કરવા જમીનને, ફાળા બાંધવા. દાતરડી તો ઘાસ કાપવા કે નીંદરને દૂર કરવા. હળ ખેતર ખેડવા. પાવડો માટી દૂર કરવા, પાણી વારવા કે ફાળા બાંધવા. કોદારી જમીન પોચી કરવા કે ખોદવા માટે. તો આ રીતનો ઉપયોગ લખી શકાય. આગળ છે પ્રશ્ન નંબર 5 ક તમારા ખેતરમાં નીચે આપેલી પરિસ્થિતિમાં ઉદ્ભવ ત્યારે તમે શું કરશો? તો પાકને જીવજંતુઓથી બચાવવા જંતુનાશક દવાનો છંટકાવ કરશું. પાકને ઉધઈ લાગી છે તો ઉધઈનાશક દવા
છંટકાવ કરશું. જમીનની ફળદ્રુપતા વધારવા ખેડીશું અને ખાતર નાખીશું. ખેતરમાં પાકનું ઉત્પાદન વધારવા સેન્દ્રિય કુદરતી ખાતર નાખશું. પાકમાં નીંદણ દૂર વધી જાય ત્યારે નીંદણ દૂર કરીશું. તો આ રીતે જવાબ લખવાના છે. તો આ હતું ધોરણ 4નું પર્યાવરણનું મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.